કે કુટુંબમાં કપટ ના હોય, દોસ્તીમાં દગો ના હોય, બાકી વિશ્વાસ વારસામાં અને ખુમારી ખાનદાનીમાં હોય, એના વાવેતર ના હોય. સમજાય તેને વંદન. દુનિયાની સૌથી મોટી દવા જવાબદારી છે મિત્રો. એકવાર પીધા પછી થાક લાગતો જ નથી. સાવ સાચી વાત છે ને. કે હવે તો આંબા પરની કેરીઓ પણ પાકીને જાતે જ પડી જાય છે, કારણ કે એને પણ ખબર છે કે પથ્થર ફેંકવાવાળું બાળપણ મોબાઈલમાં વ્યસ્ત છે. કે મિત્રો, લાગણીઓનો પણ એક જમાનો હતો. સ્ટેશને મૂકવા જતા તો પણ આંખો ભીની થઈ જતી. આજે શમશાને મૂકવા જતાં પણ આંખો કોરી રહે છે. સમજો કે દૂર હોય કે પાસે, એનાથી કોઈ ફરક પડતો નથી. જેમને એકબીજાને પ્રેત્યો આદરભાવ હોય છે ને, એમને ક્યાંય કિલોમીટર નડતા જ નથી. કે માન અને વખાણ માંગવાથી નથી મળતા, તેને કર્મથી કમાવા પડે છે. સાવ સાચી વાત ને. જીવનમાં સૌથી મોંઘું બચપણ છે, જે એકવાર ગયા પછી પાછું મળતું નથી. સાચી વાત છે ને સાવ. કે દુનિયાનું સૌથી સુંદર છોડ હોય ને, તો તે વિશ્વાસ હોય છે, જે જમીન પર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે. સાચો ને. કે બોલતા પહેલાં વિચારવું જરૂરી છે, કારણ કે બોલેલા શબ્દોને માત્ર માફ કરી શકાય છે, પણ ભૂલી શકાતા નથી. સાચો ને. કે કુદરત ક્યારે શું પાછું લે એની માણસને ખબર જ નથી હોતી. એટલે તો માણસને જે પોતાની પાસે હોય છે ને, એની કદર ક્યારેય નથી હોતી. સમજો. સાચું ને. કે જીવનમાં આ બે લાઈન હંમેશા યાદ રાખજો. આગળનું જોઈને ચાલો અને પાછળનું ભૂલીને ચાલો. ક્યારેય દુઃખી નહીં થાવ. આ સમજો. કે જીવન જીવવું મહત્ત્વનું નથી, પણ જીવન કેવું જીવવું એ વધારે મહત્ત્વનું છે. કે માનવીની અંદર સમાઈ જાય તે સ્વાભિમાન, અને બહાર છલકાઈ જાય તે અભિમાન. સાચું ને.